હેલો ગાઈસ, આજે હું જઉં એસઆરપી કેમ્પ મડોણા. કારણ કે આપણે રાકેશભાઈ રાવળ ડોંગિયાવાળા મોબાઈલ લેતો હતા, મારો આઈફોન. હું શું કહેતો હતો, આપણે હા ડોંગિયા આપણે જઈએ મડોણા એસઆરપી કેમ્પમાં. રાકેશભાઈ રાવળ ડોંગિયાવાળાએ આયોજન કર્યું બેટ દડો રમવાનું. તો આજે અમે જોવા માટે જઈએ, કારણ કે આપણે રમવા માટે ફી કરવા માટે આપણા પૈસા નહીં. બરોબર, હેલો ગાન જોવા માટે. બરોબર, કાલે શું ઓપનિંગ? ઓપનિંગ કાલ હતું, પણ કાલે અમે નતા ગયા, કારણ કે કાલે નાસ્તામાં શું હતું જીગા? સમોસા. હા, સમોસા અમને ભાવતા નહીં, એટલે આજ શું રાખ્યું? સેવ ખમણી. હા, સેવ ખમણી ખાવા માટે અમે આજ જઈએ. બરોબર, આજ બૂમ પડાવવાની રાકેશભાઈ ના મફતનું ખાવા. ઓકે, તો અમે જઈએ, અમારી ગાડી રહી. ઓકે, સોરી અમારા પાસે ગાડી નહીં. અમે ગરીબ ભિખારી યુટ્યુબરીએ. બરોબર, એટલે અમે બાઇક લઈને જઈએ, એ બી 3 સવારી લુકેશને લઈને. ઓકે બાય, ટાટા. ફ્રેન્ડ્સ, આપણે જઈ રહ્યા હતા રાકેશભાઈ નીકળ સેવ ખમણી ખાવા માટે, અને રસ્તામાં મિત્રો મળી ગયા. આપણે વિડીયો બંધ કરી મફતની ચા પીવડાવી કરે. એવું હેડો મફતની ચા પીને આવું. ગાઈસ, આપણે પહોંચી ગયા રાકેશભાઈ નીકળ, પણ આપણે તો પહોંચી ગયા, પણ રાકેશભાઈ તો હજી પણ આયા જ નહીં. એટલે હું, જેપી અને રોહિત અમે 3 ભાઈ લુખ્ખા પઠમ બેઠા છીએ. જેપી પણ રોહિતભાઈ બે નાસ્તાની વાટ જઈને મૂઢો લટકાડી તો બેસી જ જાય. અને આપણે જોઈ લેવો ક્રિકેટ ગ્રાઉન્ડ વાયકણ જે લોકો મેચ રમવાના અહીં. મિત્રો, તમારા લોકોના આશીર્વાદથી આજે આપણે રાકેશભાઈ કચરો વાળવા માટે આવી ગયા છીએ. જેપી ભાઈ, વાયકણ કેમ બેઠા તમે? મુખ્ય મહેમાન બનાવ્યા રાકેશભાઈ. એટલે પણ મુખ્ય મહેમાનની જગ્યા તો વાયકણ છે, ઓય નહીં. આ તો પ્રેક્ષકો માટે રાખેલું છે. જેપી, તું અહીં લઈને ચાલ્યો તાર આપણે પીચ જોવા જવું. ચાલ, એટલે જઈને જોવું કે બોલિંગની પીચ કે બેટિંગની પીચ, એટલે આપણે તૈયારી કરવાની એ પ્રમાણે ખબર પડે. તો આટલી બધી ખબર પડે? હજી મારો ટેલેન્ટથી જોયું જ નહીં. મને જે ખબર પડે કોઈ નહીં. હા, તો ખાલી જો આપણે પેલા નતા કહેતા કે મારા કાકા હું ઘાસ કાપું પેલું મચી બનાવું. ખાલી સમજી ગયો શું થયું. આ તો નહીં બેટિંગ ની નહીં બોલિંગ ની. તાન છે ને એકડી સિમેન્ટ ની હે. તને મારે જેટલી જ ખબર પડે હો કે તને એવું નહીં લાગતું કે બાઉન્ડ્રી નેની પડશે એમ? ચમ ભાઈ, મારે સિક્સરો લોબી મારવા જોઈએ એટલે. પણ તું સિક્સરો મારી યાર. ચમ, તું તો 8 આલી. હા, એ વાત સાચી છે, પણ હું કહું કોને થોડું ગ્રાઉન્ડમાં એસી બેસી મળવું તો સારું. આ તો ગરમી લાગી યાર. તું એક કામ કર, હા, તું ચેસ શીખી તો થાર, તું ક્રિકેટ માટે નહીં બને. એવું? એ તો મને ખબર હે. આવું હતું લે. એટલે આ શાના માટે ખબર? હા, જે જીતન જીવન માટે પાણી હે, જે હારે એને જવાબ પી લેવી હોય તો અહીંથી જ બહાર આવે. અહીંથી? હા, 11,000 ફી વસૂલ થઈ જાય. મારે તો નહીં રમવું આજ. ચમ? આપણે આવી પીચ ના ચાલે, આવું મેદાન ના ચાલે. તું તો ઇન્ટરનેશનલ ખેલાડી લાગી. આપણે નાનપણ જેટલા ખાડાવાળા મેદાનોમાં રમેલા કરે. એટલે ક્ષેત્રમાં જેપી સેવ ખમણી ખાવાની બાચી હાલતી હતી. રાકેશભાઈ ઘેર જવાનું નામ ના લેતો. રાકેશભાઈ ના કહેતા આપણે ખાવા આવ્યા હતા. તો આપણે જેની વાત જઈ રહ્યા હતા ઘણા ટાઈમથી, એવું આપણા સમાજનું ઘરેણું રાકેશભાઈ ડોંગી આપણી વચ્ચે આવી રહ્યા છે. આ સમાજનું ઘરેણું સાચું કે ખોટું જે ગણો એ રાકેશભાઈ ડોંગિયા સાહેબ. વેલકમ. ચિરાગ જો ચશ્મા પહેરા, જો કેમેરો ચાલુ કરે. ઓહો ચિરાગભાઈ, રાકેશભાઈ કોઈક સલાહ આલી લોકોને. શું કહો રાકેશભાઈ? આપણા સમાજના ભાવેશભાઈ. ઓહો, મોઢું અંતાડી. શું કન્યા ભાઈ હતા કાલ 100 બોલમાં 100 વખત આઉટ થઈ આવી. આયોજક શ્રી રાકેશભાઈ ડાંગિયા. શું ભાઈ, આપણું સન્માન જડતું નહીં. બનાવી જ નહીં હોય, ઘંટા લાગતા નહીં છે. આ બધા મહેમાનો આયા લાગતા નહીં. રાકેશભાઈ બોલાયા પણ. રાકેશભાઈ અંદર તો ચંદનજી નું હશે, આપણે લઈ જાવ. એવું છે? નાસ્તો જોઈને આવતા હશે ને મહેમાનો બધા. શું નાસ્તો રાખે એના ઉપર હું જોઈ છે પી. હા, હાલ પહેરાવી બધો એટલે
ઓરિજિનલ તો નહીં, નકલી લ્યા. ગમે તે પહેરાવા છે લોકો. આપણે તો ચશ્મા સેટિંગ તો થઈ ગયું આજ તો. મફત ના ઉધાર ના જે ગણો એ. એટલે કે તો પૌવામાં સેવ ખમણી કહેતા હતા પૌવા બનાવરાવી હતો. આ તો સેવ ખમણી એક આ તો રોકવું તો હું એ રહેવું એમ. અમે સેવ ખમણી નું અભિનય આટલા આયા એ પાછા. એક મોજ રાકેશભાઈ આપણે નાસ્તા હું રાખ્યું આજ. દાળ ભાત ને ફોડી લેવા દે ગાડી ફોડી લેવા દે. અલા ફોન તો ઉપાડો લે. આપણો પૌવા બનાવવાના હો માણસ આપણે નહીં પડતા ઈયોને લોકો નહીં પડતા. પહેલો એવો ફોન ઈયોને નહીં પડતા. બાકી આપણે નહીં પડતા. તો બનાવેલ છો પૌવામાં લઈ જો. પૌવા બનાવેલ છો તમે પૈસા તમે માલ દો. આપણે હવે ઘેર પૌવા નહીં ખાવા આપણે. અલ્યા પણ મો આલી જુ લે આપણો ઘુમો છો છું. અલ્યા આ ગોમો હું બીજું છું હોય નેટ પ્રેક્ટિસ કરવાની છે. આ પાછળ નેટ પ્રેક્ટિસ નેટ આ નેટ ના પ્રેક્ટિસ કરવાની. અલ્યા રાખો બોલો લે ડોંગિયા પાછળ નેટ પ્રેક્ટિસ લાગુ વેલ્ડિંગ માં જો લાગુ કે નહીં લાગતું થાય તો વેલ્ડિંગ માં ને બરાબર આ બધું કોઈ નાસ્તાની વાત ચાલુ કરે વાત કરો. હાય ગાઈસ ઓય જે તમારું આઈ જા ફટાફટ હેડો ચલો ચલો ફટાફટ. હેલો ગાઈસ આપણે ડ્રોન ઉડાડવા જઈએ. આપણો ફ્રેન્ડ ફોલોઈંગ મળી ગયો તો. હાય ફ્રેન્ડ નહીં ઓળખતા ને તમે? હા તો નહીં ઓળખતા ભાઈ આપણે. ચશ્મા ભાવા કોઈ ઓળખતું નહીં લાગતું આપણો નોકર. તમે ખોટા બોલ ભાઈ. હા આપણો કોઈક મળી છે, કોઈક અખતરો આવે છે નવો. જો ઓછો મારો મારું હારું. શું કરવાનું છે ભાઈ? ઓને ઉડાડવાનું. ઓમ ઉડા કે ઓમ ઉડા? તો બરોબર. કોઈ સારું થાય કે ના થાય, કોઈકનું ખોટું તો કરી જ દેવાનું. આ એનું એ જ આવ્યું પાછું ના પહેલા કરતા થોડુંક વધારે ફાસ્ટ એવું. એટલે શું પ્રોબ્લેમ શું થયો? ગરમ થઈ ગયો? હા બેટરી ને એન્જિન થોડું ગરમ થઈ ગયું છે. ત્યાંથી ઉડાડતા એવું તો હવે ઠરશે કઈ? પાણી લેતા હોય કે ઠરી નો છે ડબોઈ ચાલશે ને? મારા કે છોકરો હોશિયારી બોલો. બધા આવ્યા વેડિંગ વાળા. હાલથી મજૂર બોલાવી દીધો યાદ તો. પેલા ભાઈ પીચ જોઈ જો શેની છે એ રાત જોવી શેની છે? ફિલ્ડિંગની પીચ લાગે. હારવા વાળા આટલું બધું ડિસ્કસ કરી જુઓ. તમને ખબર હોય કે આપણે હારી જવાના તો આટલું બધું ડિસ્કસ કરવું જરૂરી છે ભાઈ. નાસ્તા વગર પેટમાં બળાશે. હવે મંગાવો ફટાફટ. ઠંડી જ છે ખબર નહીં. ડ્રોન ચમ ગરમ થઈ ગયું લાગે. ચાર ના ઉડાડ્યો નહીં કાવે. હવે તો બે પંખા જે આશાથી ડ્રોન ઉડાડવા આવ્યા હતા પણ ડ્રોન આપણને ના પાડે. અમારું મોઢું જોઈને જ કે ના ભાઈ નહીં મેળ પડે, તું અડજે મત. પારકી આશા બોલ દે. પારકી આશા સદા નિરાશા. પોતાના તો પૈસા અહીં ના લાવવાના એટલે પારકી આશા રાખવી જ પડે કે યાર. પછી ભાવેશભાઈ નગન ચમ બોલે આ બધું હળગાવવા માટે ના દીવા હળગાવવા માટે યાર. એ ઉઠાઈને હેડ્યા ખબર કર્યું. હવે જેનું કરે આવ્યું નસીબ ખુલી જા ફટાફટ. તમારો ભાઈ ફોન આપણા જોડે બહુ પૈસા છે. એ આ તો પૈસો આવી પલટી લે. કાકા જોડે હતું પેલા ડ્રોન બંધ થઈ ગયું ને પાછું. પેલા ભાઈ કાકા કહી દીધું એ મને. જોવો જોવો ઉડતા પાડે પરિંદા. મારા
પેલા કહી જા ઇન્ટરવ્યુ લેવાનું આવી જા મારા ભાઈ નહીં મારા ભાઈ આપણે જો યાર ચેમ્પિયન શું નામ કીધું રાતે લેવન ચશ્મા કાઢી થોડું બોલ દે ને અમુક તમારી કોની ટીમ ભાઈ કલોલની ટીમ ભાઈ કલોલની ટીમ રાતે લેવાનો અને આપણા આયોજક ચિરાગભાઈ નું કેવું કે આ વખત ચેમ્પિયન રેડ ટીમ થવાની છે આયોજક થોડું ના જે મહેનત કરશે જે સારું રમશે આમાં તો ક્રિકેટ છે ક્રિકેટ કોઈની નહીં થઈ ના અમે એવી આશા રાખીએ કે તમે જીતીને તો ખાલી અમારા હમલા પડતા કારણ કે અમે અહીંયા 100 બોલમાં 100 વખત આઉટ થવા વાળા ઓકે ભાઈ અમદાવાદમાં ના લસ્સીઓ કઈ દુનિયા ઓળખવાની જ હતી અને લસ્સી તો ઓળખશે એવું છે સ્પોન્સર બરોબર બોલો જો પેલા ભાઈ ચાવી છે જેપી આપણે ભાઈ નેટ પ્રેક્ટિસ કરી દે ને આતા ચિરાગ ને હું પહેલા મોર્નિંગ વોક કરતો હા તું મોર્નિંગ વધારે ઇવનિંગ માં મોર્નિંગ વોક કરજો અચ્છા એટલે જે કહેવા તું કરી દઉં મેં આવે એવું કે આવે હું ડન મારું તું ગણ કાલે તું ગણ 1 2 એમ ના હો 200 આ રીતના તો દંડ ના થાય ઉતા કેટલા થયા શું થયા 30 હું મારું છું 10 મિનિટના અંદર લગભગ 3000 દંડ થઈ જાય તો બીજો નહીં થાય રહેવા દે ખાડા પાડે તું બોલા મિત્રો જેપી અમો સપોર્ટ ના કરે નકા બાકી 3000 દંડની આશા હતી વધો નહીં આવતી વખત ફરીથી માર દેવા ઠંડુ પાણી આવ્યું છે પીવું પડશે રમનું પાણી તો હું તા મોઢા કે ચશ્મા મોટા વાહ વાહ તૂટી જાય વેલ્ડિંગ મારી લાઈ તું ખોલે જાય કે એસ રમો કે ના રમો ટ્રોફી તો લઈને આજ ઘેર નાઈ જવાનું વિજેતા થઈ ગયો તમારો ભાઈ ચોરી કરી નથી બેડો તો છૂટો ફરો લે આ ચેમ્પિયન જીગ્નેશ ઉપર એક જ મિનિટ ચાલુ રાખજે ચશ્મા લે જેપી જેપી ફોટો પડાઈ દે ફટાફટ કાજાની ફોટા પાડજે બે ત્રણ ના ઉતરતો ખાલી વિજેતા અમારી ટીમ આજે 6 બોલમાં કેટલા 50 રન માર્યા ઉભો રે ફોટો પડાવ દે મારે એકલા ફોટો પાડવા દે બસ લે આ વખત જીતીએ તો કોઈ ના પણ ચોરી તો કરી જ કીએ સમજી જાય કોહલીની વેદના હવું કોઈ સમજી કે જેપી બેટ તો નહીં પડ્યું દડા પડે બે ભાઈ લઈને એટલે આપણે બેટિંગ નહીં કરવા મળે એક જ હતો બે નતા પાછા એક જ ભરવાની આપણે એક જ હતો દડો કહેતો ના પાછો રાકેશ મૂકી દે હવે બીજો રાકેશ ઉઠી જાય ને ના ઉઠા તું જ ભિખારી કરે મને હેલો આપણે હેડી જીગા વધીએ જેપી થી પેલા વેલ્ડિંગ વાળો જેપી બેન્ડ ફોટો પડાવ વેલ્ડિંગ વાળો જેપી આ ભાવાનું કોમ આપણું લઈ એસી ની જરૂર છે ચિરાગભાઈ તમારા સ્ટેડિયમમાં મને યાર અંદર એસી ચાલુ જિંદગીમાં પહેલી વાર કદી કોઈને મોન ઘરમાં નહીં આલ્યું ચોય નહીં આલ્યું પણ આજ આ લોકોએ આ રાકેશભાઈ ડોંગિયાના પગ પકડ્યું એવું થઈ જાય મને સોફામાં બેહાર્યો પગ પકડીને પાડતો ના કાલે એટલે પેલું નહીં કહેતા ઊંટ હતું નું કેડે ચડ્યું એવી રીતે અમે રાકેશભાઈ ના લ્યા કે અમર સ્ટેજ ઉપર ચડાવી દીધા વાને ઇજ્જત કરી નસી કરી આગેવાન મિત્રો વરસાદના કારણે આજે મેચ લેટ થવાની જેથી હવે અમે જેપી બે કંટાળ્યા હવે અમે જઈએ ઘેર હેડો તા લેટ્સ ગો ચલો